હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે જોતાં જ મોઢામાં પાણી આવી જાય ને તેવા ટેસ્ટી રીંગણના ઓળાની રેસીપી શેર કરવાની છું. તો જેવો કાઠિયાવાડી ઢાબામાં મળે ને એવો જ ઓળો ઘરના રેગ્યુલર મસાલામાંથી આપણે ઘરે તૈયાર કરીશું. કોઈ પણ જાતના ગરમ મસાલાનો ઉપયોગ કર્યા વગર પણ એકદમ ટેસ્ટી અને ચટાકેદાર ઓળો તૈયાર થાય છે. જો થોડી પ્રિપરેશન હોય ને તો 10 થી 15 મિનિટમાં ઓળો તૈયાર થઈ જશે. એકવાર ખાસ આ રીતે ટ્રાય કરજો, બહુ જ સરસ બને છે. તો આ ઓળો બનાવવા અહીં મેં એક રીંગણ લીધું છે, મોટી સાઈઝનું 200 ગ્રામ રીંગણ છે. રીંગણ ખરીદતી વખતે તેની સ્કિન આવી લીસી હોય અને એકદમ શાઇનિંગવાળી હોય ને એવું રીંગણ પસંદ કરવાનું, અને વજનમાં હળવું રીંગણ હોય એવું લો ને એટલે રીંગણમાં અંદરથી બિયાનો ભાગ પણ એકદમ ઓછો હોય. તો રીંગણને પહેલાં આ રીતે કટ આપી દઈશું અને ચેક પણ કરી લેવાનું અંદરથી ખરાબ ના હોય એવું. એ પછી રીંગણ પર આ રીતે થોડું તેલ લગાવવાનું, જેથી કરીને રીંગણની છાલ શેકાયા પછી એકદમ સરળતાથી નીકળી જાય. તો રીંગણને ફેરવતા જઈ બધી બાજુથી એકદમ સરસ શેકી લેવાનું. રીંગણ શેકાઈ જાય એ પછી થોડું ઠંડુ કરીને પછી તેની છાલ કાઢવાની, એટલે છાલ એકદમ સરળતાથી નીકળી જશે. એ પછી રીંગણ આ રીતે અત્યારે હું ચપ્પાથી કાપી રહી છું. એટલે જો તમે રીંગણ ચમચાથી કાપો ને તો ક્યારેક એના રેસા આવતા હોય છે, તો ચપ્પાથી કાપશો તો એકદમ સરસ લીસું રીંગણ તૈયાર થશે. તો રીંગણ અહીં તૈયાર છે. હવે ઓળો વઘારી લઈએ. ઓળો વઘારવા અહીં 3 મોટી ચમચી તેલ લઈશું. કાઠિયાવાડી ઢાબા સ્ટાઇલ રેસીપી છે એટલે તેલનું પ્રમાણ થોડું આગળ પડતું રહેશે. તેલ ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી જીરું અને સાથે 3 થી 4 કળી લસણ અત્યારે મેં ટુકડામાં કાપી લીધું છે એ લઈશું. અને લસણને તેલમાં થોડું બ્રાઉન થાય ને તેવું સાંતળવાનું છે. આ રીતે લસણ લેવાથી ઓળામાં જ્યારે ખાવામાં આવશે ને ત્યારે તેનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. હવે તેમાં 2 લીલા મરચાં આ રીતે સમારી લીધા છે એ લઈશું અને તેને પણ સાંતળી લઈશું. તો ઢાબા સ્ટાઇલ રેસીપી હોય ને તેમાં આ રીતે કટિંગ કરીને જ બધી વસ્તુ યુઝ થતી હોય છે, જેથી તેનો ટેસ્ટ પણ એકદમ મસ્ત આવતો હોય છે. તો અહીં મરચાં પણ એકદમ સરસ સંતળાઈ ગયા છે. હવે તેમાં એક મીડિયમ સાઇઝનો સૂકો કાંદો ઝીણો સમારીને લીધો છે અને સાથે 1/2 કપ જેટલો લીલો કાંદો લીધો છે. અહીં બંને કાંદાનો ઉપયોગ કરવાનો છે એટલે તમારો ઓળો એકદમ ઢાબા સ્ટાઇલ બનશે. હવે બંને કાંદાને 2 થી 3 મિનિટ તેની કચાશ દૂર થાય ને તેટલો સાંતળી લઈશું. એ પછી તેમાં 1 ચમચી આદુ લસણની પેસ્ટ લઈશું. આ બનાવવા માટે 1/2 ઇંચ આદુનો ટુકડો અને 10 કળી લસણને ખાંડી લીધું હતું. હવે તેને પણ પ્રોપર સાંતળવાનું છે. જો આદુ લસણની કચાશ રહી જાય ને તો ઓળાનો ટેસ્ટ બરાબર ના આવે. તો અહીં આપણે ઢાબા સ્ટાઇલ ઓળો બનાવીએ છીએ એટલે વારાફરતી જેટલી વસ્તુ નાખીએ ને તેને પ્રોપર કૂક કરવાની, એટલે ટેસ્ટ મસ્ત ઢાબા જેવો જ આવશે. હવે તેમાં 2 મીડિયમ સાઇઝના ટામેટાં એડ કરીશું, ઝીણા સમારેલા. સાથે થોડી કોથમીર, સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી હળદર, 1 આખી ચમચી ભરીને ધાણા જીરું પાવડર, 1 મોટી ચમચી લાલ મરચું પાવડર. તો અહીં મેં કાશ્મીરી લાલ મરચું લીધું છે, કારણ કે ઓળો વઘારતી વખતે લીલા મરચાંનો પણ ઉપયોગ કર્યો છે, એટલે તમને જેવું તીખું ભાવે એ પ્રમાણે લાલ મરચું લેવાનું. હવે ટામેટાં અને મસાલાને પણ 2 મિનિટ પ્રોપર સાંતળીશું, એટલે બંને સરસ કૂક થઈ જશે. અને ટામેટાં આ રીતે સોફ્ટ થાય ને એટલે ચમચાથી થોડા આ રીતે પ્રેસ કરવાના, જેથી થોડી સેમી લિક્વિડ જેવી ગ્રેવી બની જશે. અને અત્યારે મસ્ત તેલ છૂટું પડી ગયું છે. હવે આ સમયે તેમાં શેકીને રાખેલા રીંગણ એડ કરીશું. તો રીંગણ અને તૈયાર કરેલો મસાલો સરખા પ્રમાણમાં હોય ને તો ઓળાનો ટેસ્ટ બહુ જ સરસ આવે. સાથે તેમાં 2 ચમચી મેં પાણી એડ કર્યું છે અને હવે બધી જ વસ્તુને મિક્સ કરીને 1 મિનિટ કૂક કરીશું, જેથી રીંગણમાં બધા મસાલાનો ટેસ્ટ ભળી જશે અને ઓળો એકદમ ટેસ્ટી બનીને તૈયાર થશે. તો અહીં 1 મિનિટ પછી તેલ સરસ છૂટું પડી જાય ત્યાં સુધી આપણે કૂક કર્યું છે. અને હવે લાસ્ટમાં ગેસ બંધ કરીને તેમાં થોડા લીલા કાંદા અને થોડા લીલા ધાણા નાખીશું. તો કોઈ પણ જાતના ગરમ મસાલા વગર
ઘરના રેગ્યુલર મસાલાથી આપણે આ ઓળો તૈયાર કર્યો છે, છતાં તમને લાગશે નહીં કે આમાં ગરમ મસાલો નથી નાખ્યો. એટલો ટેસ્ટી આ ઢાબા સ્ટાઇલ ઓળો તૈયાર થયો છે. એકવાર ખાસ આ રીતે બનાવજો. એકવાર બનાવશો ને એટલે વારંવાર તમારા ઘરે આ ઓળો બનતો થઈ જશે. આ ઓળાને તમે ભાખરી કે રોટલા સાથે સર્વ કરી શકો છો અને 2 વ્યક્તિને સર્વ થાય ને તેટલી ક્વોન્ટિટીમાં ઓળો તૈયાર થશે. તો તમને આજની રેસીપી કેવી લાગી એ કમેન્ટમાં જણાવજો. સાથે હજુ સુધી જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી વિડીયોને એક લાઈક કરી દેજો.